28 ફેબ્રુઆરી આમ તો કેલેન્ડરની એક સામાન્ય તારીખ જેવી લાગે, બરાબર ને? પણ શું આપણને ખરેખર ખબર છે કે ભારતીય વિજ્ઞાન માટે આ દિવસ કેટલો મોટો છે? આ ખાલી એક તારીખ નથી, આ તો એક એવી કહાણી છે જેણે આખી દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો હતો. તો ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ. તો આ રહી એ વ્યક્તિ જે આખી કહાણીના કેન્દ્રમાં છે, સર ચંદ્રશેખર વેંકટ રમણ. આપણે બધા એમને સર સીવી રમણના નામથી ઓળખીએ છીએ. ભારતના વિજ્ઞાન જગતનું એકદમ ઝળહળતું નામ. પણ સવાલ એ છે કે એમણે એવું તો શું કમાલનું કામ કર્યું કે આખો દેશ એમના નામે એક ખાસ દિવસ ઉજવે છે? અને બસ આ જ એ સવાલ છે જેનો જવાબ આપણે શોધવાનો છે. જુઓ, 28 ફેબ્રુઆરીની વાત ખાલી એક શોધ પૂરતી સીમિત નથી. ના, એની પાછળ એક જબરજસ્ત જુસ્સો છે, એક પ્રેરણા છે, અને આપણા બધા માટે આવનારા ભવિષ્ય માટે એક મોટો સંદેશ પણ છે. તો ચાલો હવે આખી વાતને શરૂઆતથી સમજીએ. આ માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે, લગભગ એક સદી પહેલાં. વાત છે એક એવી શોધની જેણે સાચું કહું તો ફિઝિક્સની આખી દુનિયામાં ખળબળાટ મચાવી દીધો હતો. ચાલો જઈએ સફર પર. તો જુઓ, આખી ટાઈમલાઈન કેટલી રસપ્રદ છે. તારીખ નોંધી લેજો, 28 ફેબ્રુઆરી 1928. સર સીવી રમણે દુનિયાને કહ્યું કે તેમણે કંઈક નવું શોધ્યું છે. અને એમની આ શોધ એટલી જ જબરજસ્ત હતી કે માત્ર 2 જ વર્ષમાં, જી હા, ફક્ત 2 વર્ષમાં 1930માં એમને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મળ્યું. એશિયામાંથી કોઈને ફિઝિક્સમાં મળેલું આ પહેલું નોબેલ હતું. અને પછી ઘણા વર્ષો પછી 1986માં ભારત સરકારે નક્કી કર્યું કે આ દિવસને કાયમ માટે યાદગાર બનાવવો જોઈએ, અને ત્યારથી આપણે તેને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે સૌથી મોટો સવાલ, આ રમન ઇફેક્ટ છે શું? ચાલો એકદમ સાદી ભાષામાં સમજાવું. કલ્પના કરો કે પ્રકાશનું કિરણ કોઈ પારદર્શક વસ્તુ જેમ કે પાણીમાંથી પસાર થાય છે, તો શું થાય? એ થોડું ફેલાઈ જાય, બરાબર? સર રમને એ શોધ્યું કે આ જે ફેલાયેલો પ્રકાશ છે ને, એનો રંગ કે સ્વભાવ થોડો બદલાઈ જાય છે. અને આ નાનકડો બદલાવ એ જ તો કમાલ છે. એ વૈજ્ઞાનિકોને એ વસ્તુના અણુઓ વિશેની બધી જ સિક્રેટ માહિતી આપી દે છે. સમજો કે આ એક પ્રકારની જાસૂસી કરવાની ચાવી છે. અને આ નોબેલ પુરસ્કાર એ માત્ર એક એવોર્ડ નહોતો. વિચારો, એ સમય હતો જ્યારે ભારત અંગ્રેજોની ગુલામીમાં હતું. એવા સમયે એક ભારતીય વૈજ્ઞાનિક દુનિયાના સૌથી મોટા મંચ પર જઈને સાબિત કરી દે છે કે બુદ્ધિ અને પ્રતિભા કોઈના ગુલામ નથી હોતા. આ મેડલ નહીં, પણ કરોડો ભારતીયોના આત્મસન્માન અને ગૌરવનું પ્રતીક હતું. ઓકે, તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ હવે સૌથી અગત્યની વાત પર આવીએ, કારણ કે વિજ્ઞાન દિવસનો મતલબ ખાલી સર સીવી રમણને યાદ કરી લેવાનો નથી. અસલી વાત તો એમના વિચારોને આપણા જીવનમાં અપનાવવાની છે. અને જુઓ આ વાક્ય, વિજ્ઞાન એ માત્ર જ્ઞાન નથી, તે પ્રગતિનો માર્ગ છે. કેટલી ઊંડી વાત છે. મતલબ કે વિજ્ઞાન ફક્ત લેબ કે ચોપડીઓમાં બંધ રહેવા માટે નથી બન્યું. એનો અસલી હેતુ તો સમાજને, દેશને અને આપણાને બધાને આગળ લઈ જવાનો છે. આ દિવસ બસ એ જ યાદ કરાવે છે. તો અહીંથી જ એક બહુ મહત્વનો શબ્દ આવે છે, વૈજ્ઞાનિક અભિગમ, અથવા જેને અંગ્રેજીમાં કહેવાય છે સાયન્ટિફિક ટેમ્પર. આનો શું મતલબ થાય? બહુ સિમ્પલ છે. કોઈપણ વાતને એમ જ માની ન લેવી. સવાલ પૂછવો, કેમ, કેવી રીતે, તર્ક વાપરવો, પુરાવા શોધવા. આ ફક્ત વિજ્ઞાનની વાત નથી, આ તો જીવન જીવવાની, વિચારવાની એક જોરદાર રીત છે. અને આ અભિગમ આપણા રોજિંદા જીવનને કેવી રીતે બદલી શકે છે એ જરા જુઓ. પહેલા લોકો માનતા કે બીમારી એટલે કોઈ દેવી દેવતાનો શ્રાપ, પણ વિજ્ઞાને કહ્યું ના, એ તો બેક્ટેરિયા અને વાયરસનું કામ છે. પહેલા લાગતું કે કુદરતી સંપત્તિ ક્યારેય નહીં ખૂટે, પણ વિજ્ઞાને ચેતવ્યા કે ભાઈ સાચવીને વાપરો. અને આજની વાત કરીએ તો વોટ્સએપ પર કોઈ મેસેજ આવ્યો અને આપણે તરત જ ફોરવર્ડ કરી દીધો. ના, વૈજ્ઞાનિક અભિગમ કહે છે, એક મિનિટ, પહેલાં ચેક તો કરી લઉં કે આ વાત સાચી છે કે ખોટી. તો સવાલ એ થાય કે આ વૈજ્ઞાનિક અભિગમને આપણે રોજિંદા જીવનમાં લાવી કેવી રીતે શકીએ? શું એના માટે કોઈ ફોર્મ્યુલા છે? હા, બિલકુલ છે. અને એ એટલું પણ અઘરું નથી. ચાલો આપણે 4 નાના સંકલ્પ લઈએ. પહેલું, અંધશ્રદ્ધાને કહીએ ના. કોઈ પણ વાત પર વિશ્વાસ કરતા પહેલા એનું કારણ શોધીએ. બીજું, આપણી ધરતી, આપણું પર્યાવરણ, એની સંભાળ રાખીએ. નાની નાની વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિક ઓછું વાપરવું, પાણી બચાવવું. ત્રીજું, ટેકનોલોજીનો સારો ઉપયોગ કરીએ. એનો ઉપયોગ સમાજને જોડવા માટે કરીએ, તોડવા માટે નહીં. અને ચોથું, અને સૌથી મહત્વનું, ક્યારે સવાલ પૂછવાનું બંધ ન કરીએ. આપણા અંદરની જિજ્ઞાસાને હંમેશા જીવતી રાખીએ.
ઓકે, તો આ તો થઈ વ્યક્તિગત વાત. પણ હવે જરા મોટા ચિત્રને જોઈએ. એક નાગરિક તરીકે, એક સમાજ તરીકે, વિજ્ઞાનને લઈને આપણી શું જવાબદારી બને છે? જુઓ, આપણી ફરજો ઘણી બધી છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો એ આપણી મૂળભૂત ફરજ છે. સોશિયલ મીડિયા પર કંઈ પણ શેર કરતા પહેલાં 100 વાર વિચારવું, શું આ સાચું છે? કુદરતી સંસાધનોનો બગાડ અટકાવવો. અને સૌથી અગત્યનું, આપણી આવનારી પેઢીના મનમાં વિજ્ઞાન માટે પ્રેમ અને કુતૂહલ જગાવવું. આ બધું જ એક જવાબદાર નાગરિક હોવાનો ભાગ છે. અને છેલ્લે આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. વિજ્ઞાન એક બેધારી તલવાર જેવું છે. એ આશીર્વાદ પણ છે અને હથિયાર પણ. એનો ઉપયોગ માનવજાતના વિકાસ માટે કરવો કે પછી વિનાશ માટે, એ પસંદગી સંપૂર્ણપણે આપણા હાથમાં છે. તો સવાલ એ છે કે આપણે સૌ મળીને કેવા ભવિષ્યની રચના કરવા માંગીએ છીએ.